મહેસાણાના કડી નજીક આવેલા કૈયલ ખાતે શ્રી મેલડી માતાજીના 24મા પાટોત્સવ નિમિત્તે મેલડી માતાજીની મૂર્તિને વિવિધ આભૂષણોથી શણગારવામાં આવી હતી। મંદિરને રંગબેરંગી ધજાઓ, તોરણો તથા ફૂલોથી તથા ફળફળાદી અને શાકભાજીથી સુશોભિત શણગારવામાં આવ્યું હતું। સવારે મંદિરના ફરતે માતાજીનો રથ લઈ પરમ પૂજ્ય રમણ માળી અને ભક્તોએ વાજતે ગાજતે પ્રદક્ષિણા કરી હતી। આ પ્રસંગે માતાજીને 56 ભોગનો મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો। સવારે શતચંદી મહાયજ્ઞ અને મંદિરના શિખરે ધજા ચડાવવામાં આવી હતી। પરમ પૂજ્ય રમણ માળી દ્વારા ભક્તોને આશીર્વચન આપ્યા હતા। આ પ્રસંગ નિમિત્તે સંતો મહંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આજ મહાસુદ પૂર્ણિમાના શુભ અવસરે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં નંદાસણ ખાતે આવેલ એવું કૈયલ કે ઓમ ભગવતી શ્રી મેરડી માતાજી યાત્રાધામ જે આવેલું છે અને પરમ પૂજ્ય વંદનીય સંત શ્રી રમણ જયમાળીના પાવન સાનિધ્યમાં 24મો પાટોત્સવ અહીંયા ખૂબ જ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે। તો આ પાટોત્સવ પ્રસંગે 31 કુંડી સતચંડી યજ્ઞ તેમજ 56 ભોગ, માતાજીનો ખૂબ જ સુંદર એવો શાકોત્સવ, શાકંભરી શણગાર તેમજ રાત્રે ગરબાનું પણ આયોજન કરવામાં આવેલ છે। તેમજ અહીંયા હજારો શ્રદ્ધાળુઓ માતાજીનો દર્શન અને પ્રસાદનો લાભ લેશે। જય માળી, જય માળી। મા ભગવતીની કૃપાથી કૈયલ ધામમાં આજે આ 24મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે। મારી કૃપાથી દરેક પાટોત્સવમાં લાખો ભક્તો આવે છે, પ્રસાદ કરે છે, ભજન કરે છે, ભક્તિ કરે છે। આ સદગુણોનું અને ભક્તિનું બાથરૂમ રહી જાય છે। અહીંયા દરેક તેમના દુઃખ દૂર કે જે કંઈ વ્યથા હોય એમાં ભગવતીને પ્રાર્થના કરે છે અને ભગવતીમાં એના કલ્યાણ કરે છે, એના દુઃખ દૂર કરે છે। અહીંયા તમામ પ્રકારની સામાજિક સેવાઓ પણ ચાલે છે। તેજસ્વી તાલાનું સન્માન કરવામાં આવે છે, આનંદો ગરબો રાખવામાં આવે છે, ધાર્મિક સત્સંગો રાખવામાં આવે છે, તેમજ દરેક નેત્ર નિદાન કેમ્પ અને સરોવર નિદાન જેવી શૈક્ષણિક અને તેજસ્વી તાલાઓ જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવે છે।